સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. તમે આ એક વાતો જોશો ભાઈ. આ બિલ ક્લિન્ટન જેવાય દુઃખી હોય ભાઈ. આ ઓબામા હોય તો હવે અહીંયા એને હું ટ્રમ્પ આવે એટલે પછી ઓબામા બાપ હવે જાય. હવે એને દુઃખી થયા કરવાનું ઓલાનું જોઈ જોઈ. એટલે અમારા મુક્તાનંદ સ્વામીની પંક્તિ હું વારે વારે કહું છું કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, बिना विवेक भेख सब दुखिया, झूठे तन अहंकार में, उद्धव संत सुखी संसार. સંત સુખી સંત. અને સંતની વ્યાખ્યા મેં તમને કરી. જેને આ જગતમાં બહુ શોર્ટ વ્યાખ્યા સંતની આ છે કે જેને આ દુનિયામાં ક્યાંય આસક્તિ ન હોય, નહીં ધનમાં, નહીં સ્ત્રીમાં, નહીં ખાનમાં, નહીં પાનમાં, નહીં માનમાં, નહીં સન્માનમાં, કોઈ જગ્યાએ જેનું મન મોહિત ન થતું હોય એ સંત છે. જેને ક્યાંય આસક્તિ ન હોય અને જેને પરમાત્મામાં અપરંપાર પ્રીતિ હોય. એટલે મેં સૂત્ર આપ્યો છે કે ભક્તિ અને વિરક્તિ એ આનંદનું મૂળ છે. જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં, શું કરવા? એનામાં ભક્તિ ને વિરક્તિ છે. એ માણસ કોઈ દી દુખી ન થાય. સમર્થ સ્વામી રામતીર્થ આવતા હતા ને જહાજમાં બેહીને કોઈ એમ કીધું કે મહાત્માજી આપ બड़े भाग्यशाली है, जिस जहाज में आप जा रहे हैं वही जहाज में हमारे देश का बादशाह भी आ रहा है. સ્વામીજી હેઠા ઉતરી ગયા. બોલો કેપ્ટન કે અરે મહાત્માજી તમે હેઠા ક્યાં ઉતર્યા? હમણાં જહાજ શરૂ થશે તો કે એક જહાજ में दो बादशाह नहीं बैठ सकते. કે એક જહાજ में दो बादशाह नहीं बैठ सकते. એ કેવી એની બાદશાહી હોય. રૈક્વ પાસે આ ઉપનિષદોની કથા આવે, ભૂદેવોને ખબર હોય. રૈક્વ પાસે જાનશ્રુતિ રાજા આવે ને અને કહે છે કે તમે જે સુખી છો એ સુખનું મને કારણ બતાવો. હું તમને જોઈએ એટલું ધન આપું, જોઈએ એટલી સંપત્તિ આપું. અને તેથી રેકવઈ એટલું કહી દીધું કે જા રાજા ફીર કભી આના. અત્યારે મારે કઈ મને કે પણ તમારે જોતું હોય હું તમને આપું, તમે મને સુખનું સાધન બતાવો. એ કે તું જે મને લાલચ દેશો એ બધાય વિના પણ હું સુખી છું, તું મને લાલચ શું કરવા દેશો? કેવો રૈક્વ છે. એક ગાડું, એક ધોતી પહેરી અને વાહામાં ખજવાળે આવતી હતી, ખજવાળતો તો જાનશ્રુતિ રાજા એની પગમાં પડી અને આમ જ્ઞાન માગે. ભાઈ આ સાધુની કુમારી છે. 10 વર્ષનો નચિકેતા યમરાજા પાસે જાય અને યમરાજા પ્રલોભન આવે તારે જોઈએ એટલી જમીન માગી લે, ત્યારે જોઈએ એટલા દીકરા દીકરીઓ માગી લે, જોઈએ એટલી સંપત્તિ માગી લે, જોઈએ એટલી આવરદા માગી લે, પણ તું બ્રહ્મ જ્ઞાન વિષયક પ્રશ્ન રહેવા દે. અને તેથી 10 વર્ષના નચિકેતા એટલું કીધું કે તમે જે કાંઈ કીધું ને સ્વભાવાહા, આ બધાયનો કાલે અભાવ છે, આ બધું કાલે નાશ પામનારું છે, એને મારે શું કરવું છે? અને તમે કહો છો કે તારે જોઈએ એટલી આવરદા માગી લે. યમરાજ એક દી તમે પણ મરી જવાના, તો મારી આવરદા ક્યાં રહેવાની? 10 વર્ષનો નચિકેતા નિરાસક્ત પુરુષ જોવો. અને તેથી સ્વામી વિવેકાનંદે એટલું કીધું હતું કે આવા નચિકેતા જેવા 10 દીકરા જો મારી પાસે હોય ને તો આ ભારતને સ્વર્ગ બનાવી દઉં. આસક્તિ વાળા માણસો તો ખહુરિયા કૂતર્યા જેવા લાગે. આસક્તિ વાળા માણસો પાણીપુરી ખાવા ન મળે ત્યાં મોઢા ચડાવીને બેઠા હોય. આ તો હાવ ખહુરિયા કૂતર્યા કહેવાય. ઈતળિયું ચડેલા કૂતર્યા કહેવાય. ઉતળિયું ચડેલા બધા બંગાહુ વાળા કૂતર્યા. સેજ પીઝા ન મળે ત્યાં મોઢા ચડાવીને બે 2-3 દી બોલે નહીં. આવી આસક્તિઓ ન રખાય. જિંદગીમાં ખાવાનું જે મળે ઈશ્વરને. ગીતામાં તો સ્પષ્ટ લખ્યો છે ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. જે માણસ પોતાની માટે રસોઈ બનાવીને ખાય છે એ તો પાપ ખાય છે. રસોઈ તો ભગવાન માટે બનવી જોઈએ. ભગવાનની માટે થાળ ઘરમાં થવો જોઈએ. એક પવિત્ર થાળીમાં એ ભગવાનને ધરાવવો જોઈએ અને પ્રસાદી રૂપ જમવું જોઈએ. ખાવા માટે મનુષ્યનો દેહ નથી મારા બાપ, જન્મ મરણ ટાળવા માટે મનુષ્યનો દેહ છે. આ ભૂદેવ હમણાં બોલ્યા ને અમારો નિકુંજ કે આપણી સંસ્કૃતિ જળવાવી જોઈએ. બહેનોને મારી વિનંતી છે કે તમે રસોઈ બનાવો ઘરે તો ખાલી તમે તમારા સ્વાદ માટે નહીં, તમે એ વિચાર કરો મારા ભગવાનને શું ગમે.
મારા ભગવાન, આ તમે મોહનથાળ નામ ક્યાંથી આવ્યું ખબર તમે? તમે હવે આપણે દાબે જાય એટલે મોહનથાળ મોહનથાળ, મોહન એટલે ભગવાન કૃષ્ણ, એનો થાળ એટલે મોહનથાળ. મોહનથાળ એ ભગવાનનો થાળ. આજથી તમે મહાભારતની કથા સાંભળી નિયમ બેનો લેજો કે પવિત્રપણે નાઈ ધોઈ તમારા ઘરમાં રસોઈ બનાવવી. એક થાળી, એક વાટક્યો, ચમચી, આખો સેટ તો ભગવાન માટેનો જુદો ઘરમાં હોવો જોઈએ. જે રસોઈ તમારા ઘરમાં બનાવો એ થાળમાં રાખી તમારા ઘરના મંદિર આગળ એ રસોઈ ભગવાનને ધરાવવી. તમને થાળ બોલતા આવડતો હોય, ભગવાન આગળ થાળ બોલવો કે જમો જમો ને મારા ઠાકરિયા, હે મહારાજ તમે જમો, આ અમારો પ્રસાદ જમો. અને ભગવાનને લાડવા નથી જોતા ભાઈ, અડદની દાળને બાજરો ધરાવો, બાજરાનો રોટલો ભાવથી ધરાવો, ભગવાન તમારું જમે જમે ને. અને પછી એ થાળ લઈ અને શાક ભેગું શાક, દાળ ભેગી દાળ, રોટલી ભેગી રોટલી મૂકવી, બધું પ્રસાદીનું કરવું અને આખા ઘરને જમાડવું. આનાથી તમારા ઘરમાં રૂડા સંસ્કાર આવે ને. મારી હળિયાદની રૂકમાઈબાએ બાજરાના રોટલા ખવડાવી એના આખા સસરા પક્ષના કુટુંબને અને આખી જૂની હળિયાદ ગામના લોકોને ભેંસની છાશુ પાઈ અને આખા ગામને સત્સંગી કર્યું હતું ભાઈ. હગો એનો દેર સાધુ બની ગયેલો. એક નારીમાં કેટલી તાકાત હોય તો તમે જુઓ ભાઈ. પણ હવે આ નકરી સિરિયલો જોવામાં બેનો તે મોબાઈલો લઈને બેસી જાય, ન જોવાનું નકરું જોયા કરે. આમાં આપણી વિકૃતિઓ આવી જશે. અને એટલા માટે તૃષ્ણાઓ છોડો. ખાવાની તૃષ્ણા ન રાખવી. ખાવા માટે કોઈ દી ઘરમાં ઝઘડો ન થવો જોઈએ. ખાવા માટે ઘરમાં ઝઘડો ન થવો જોઈએ. કોઈ દિવસ કપડાં માટે ઝઘડો ન થવો જોઈએ. શરીર ઢાંકવા માટે છે, કપડું મળવું જોઈએ બસ. બાકી તો આવું હોય ને તેવું હોય તો આ અમે લાઇનિંગ વાળા શર્ટ નથી પહેરતા તો હું મોડા પડી ગયા, અમે ડિક્ઝામના પેન્ટ નથી પહેરતા હું અમારા કઈ ગરાહ વયો ગયો. ખોટી માન્યતાઓ છે. ગાંધીજી શું બુટેડ શૂટેડ ફરતા હતા, માથે ટકો રાખતા હતા, ધોતિયું પહેરતા હતા, તો આખી દુનિયા ગાંધીને વંદન કરે છે, કારણ કે ગાંધી નિરાસક્ત પુરુષ હતો. સરદાર પટેલ આજે ગુજરાત નહીં ખાલી ભારત દેશ ગૌરવ અનુભવે. એ સરદાર પટેલના પત્ની મૃત્યુ પામ્યા ને, બીજું ઘરવાળું ન કર્યું કે પત્નીમાં રહીશ તો દેશની સેવા નહીં થાય. અને કેવો નિરાસક્ત પુરુષ. હા, એનો દીકરો મુંબઈમાં રહે અને એક 4-વ્હીલ કાર હતી સરદાર પટેલના દીકરા પાસે. અને એક દિવસ સરદાર પટેલ મુંબઈ ગયા ને બીજી 4-વ્હીલ કાર જોઈ, કોઈ મોટી કંપનીના માણસોએ ભેટમાં દીધેલી. આ મોટી ઇન્ડસ્ટ્રીઓ ચલાવતા હોય ને એને ખબર પડી ગયેલી કે સરદાર પટેલ ગૃહમંત્રી છે ભારત દેશના, છોકરાને હાંસવી લઈ બાપા એની મેળે હસવાઈ જાય. આની કાર ભેટમાં દીધેલી. પટેલ ગયા અને જોયું, જઈને છોકરાને પૂછ્યું, બેટા બીજી કાર ક્યાંથી આવી? તો કે ફલાણી કંપની વાળાએ ભેટમાં દીધી. અને તેથી સરદાર પટેલે એટલું કીધું તું, બેટા તને ભાયાળે આ કાર ભેટમાં નથી દીધી, એ જાણે છે કે આનો બાપો ગૃહમંત્રી છે, કાલ સવારે એને કંઈક કામ કરાવવા હશે ને એટલે આ કાર ભેટમાં દીધી, એ પાછી દઈ દેજે, નહીતર આજ દિવસ પછી તારા ઘરનું પગથિયું હું નહીં ચડું. યા નિરાસક્ત પુરુષો ભારત દેશનું નિર્માણ કરી શકે ભાઈ. નિરાસક્ત પુરુષો, આસક્તિ વાળાથી કાંઈ ન થાય. અબ્દુલ કલામ એમ બોલે, રાષ્ટ્રપતિ હતા ત્યારે અબ્દુલ કલામ એમ બોલે કે મેં મારા મનોરંજન માટે કોઈ દિવસ કોઈ સાધન નથી અપનાવ્યું. અને મારા સ્વામિનારાયણના એક સાધુની હારે સંવાદ કરતા અબ્દુલ કલામ એમ બોલ્યા હતા કે હું મારા જીવનમાં હર પળ એક જ વિચાર કરું છું કે હું સમાજને શું સુખ આપી શકું. હું મારા સુખ માટે કોઈ દી વિચાર નહીં કરતો. આસક્તિવાળા માણસો કોઈ દી સુખી ન થાય. બહેનો ભાઈઓને મારી વિનંતી છે, આવો મોબાઈલ જોઈને, આવા કપડાં જોઈને, આવી ગાડી જોઈને, આવું ખાવાનું જોઈને આમાં બહુ દુઃખી નહીં થવું. આ તમે જો તમારી બધાની કેવી આમ તમારે આમ જો ને તમે ઘરે કાંઈ હાર ગાડલું રાખ્યું હોય ને, મહેમાન આવે ને એની હાથે પટારામ રાખી મૂકે. ધણી બિચારો ફાટલામ પૂતો હોય. હા, એક ભાઈ કહેતો હતો કે આ બહેનો તો કે ગજબની છે કે 5000 વાળી હાડી લઈ આવે કે 2 વર્ષ પહેરે ને નીકળી જાય એટલે ગાભાને ગોદડા કરીને આપણને ઓઢાડે કે હારું કંઈ પણ હોય એટલે મહેમાન માટે રાખી મૂકે. મહેમાન એક દી આવવાનો હોય.
સ્વામી એક ઘટના ઘટી ગયેલી. એક કાઠિયાવાડનો ખેડૂત બિચારો ખાતર કાઢે વૈશાખ મહિને, કારણ કે વાવણી થવાની હોય, ખેતરમાં ખાતર નાખવાનું હોય, એટલે ખાતર કાઢતો હતો બિચારો. અને પરસેવે રેબઝેબને થાક્યો પાક્યો સાંજે ઘરે આવ્યો. તે હાવ તૂટલી ફૂટલી થાળી હતી ને એમાં એની પત્નીએ પીરસ્યું. તે 2 દી પહેલાં જ એ 2 જણા જઈને નવો થાળીનો સેટ લઈ આવેલા. એટલે એના પતિએ કીધું કે ઓલો નવો સેટ આવ્યો છે એમાં કેમ ન પીરશું ને આ તૂટલી થાળીમાં પીરશું? તેની પત્ની કે એ થાળી કે મહેમાન માટે રાખી મૂકી શકે. તે આવડવા કે ખાતર કાઢવા મહેમાન આવશે કાલી કે આ તને રોજ રોટલા મહેમાન ખવડાવે છે કે? આ માણસોની કેવી વૃત્તિઓ એમ. ધણી બહાર જવાનું હોય તો કપડાં હારા પહેરે, કોક દીક તમારા ધણીને રાજી કરવા હારા કપડાં પહેરો ને, કોક દીક તમારા મા બાપને રાજી કરવા સારું કાંઈક કરો, તમે રસોઈ બનાવો, કોકની માટે રાજી. એટલે આ જિંદગી નકરી ભોગમય થઈ ગઈ છે માણસની. એટલે આ બહુ સરસ વાત અહીંયા કીધી શૌનકે. તૃષ્ણા હિ સર્વ પાપિષ્ઠા. આસક્તિ વાળો માણા રાજા હશે કે રંગ, દુખી થાહે થાહે ને. આસક્તિ વાળો માણસ ધનવાન હશે કે ગરીબ, દુખી થાહે થાહે ને થાહે. વાસના વાળો માણસ ગુરુ હશે કે ચેલો, દુખી થાહે થાહે ને થાહે. વાસના વાળો માણસ, રાગ વાળો માણસ ત્યાગી હશે કે ગ્રહી, એને દુઃખ આવશે આવશે ને. આસક્તિ ક્યાંય ન રાખવી, એકદમ જળ કમળવત રહેવું જોઈએ. તમે કમળ જોયું હશે, કમળ ઉપર કમળ અખંડ પાણીમાં હોય, પણ કોઈ દિવસ કમળ તમે આમ જોવો ને તો કમળને પાણી ક્યારેય અડે નહીં, એકદમ નિર્લેપ કમળ રહે છે. મારી પાસે એક હતું, જો હોય ને તો હું તમને હમણાં એક કમળ બતાવું. આમાં ખજાનો તો હું ઘણોય રાખું છું, પણ હવે ટાઈમે બધું આવવું જોઈએ બસ. લ્યો તમને હું એક તવો બતાવી દઉં. જો જિંદગી આ દુનિયામાં જીવવી ને તો એ આવી જીવવી. અડતો નથી, કોઈ ચીજ એને અડતી જ નથી. મારે તમને આ મહાભારતની કથારૂપી સ્પ્રે મારી અને આવા કરવા છે કે આ દુનિયાની કોઈ ચીજ અડે નહીં ભાઈ. નિરાસક્ત માણસ થવો જોઈએ, આસક્તિ વિનાનો થવો જોઈએ. રાગવાળા માણસને કોઈ દી સુખ નહીં આવે. અને એટલે શૌનક કે તૃષ્ણા હિ સર્વ પાપિષ્ઠા નિત્યોદ્વેગ કરી સ્મૃતા. ઉદ્વેગ કરાવનારી આ વાસના છે. યોસો પ્રાણાંતિકો રોગ. વાસના છે ને એ મરતા સુધીનો રોગ છે. તામ તૃષ્ણામ ત્યજત સુખમ. ઈ તૃષ્ણાને જે છોડે એ સુખી થાય. અને પછી શૌનકે વાત કીધી કે જેમ કાષ્ઠ પોતામાં જ ઉત્પન્ન થયેલી આગથી બળીને ભસ્મ થઈ જાય છે, તેમ પોતામાં જ ઉત્પન્ન થયેલી વાસનાઓથી, તૃષ્ણાથી માણસ નષ્ટ થઈ જાય છે. આ કથા ખાલી મનોરંજન માટે નથી. આ કથા જીવમાં રહેલું જે અજ્ઞાન, જીવમાં રહેલી જે વાસના એ ટાળવા માટે છે. અને એને મજા પણ અનેરી હોય ભાઈ. વાસના રહિત માણા હોય ને, જનક જેવા જે પુરુષો હોય ગ્રહસ્થાશ્રમમાં, સુદામા જેવા જે પુરુષો હોય ગ્રહસ્થાશ્રમમાં, કૃષ્ણ એમ બોલે સુદામાને જોઈને કે તને ક્યાંય જગતમાં આસક્તિ નહીં હોય, એ મને જોતા લાગે છે કે. અને પછી શૌનક એટલું કીધું કે કેટલાક લોકોને તો અર્થ જ અનર્થનું કારણ બની જાય છે. જેમાં દુર્યોધનને અર્થ જ અનર્થનું કારણ બની ગયું. અને શૌનકે એક વાત બહુ સરસ કીધી. અર્થસ્યોત્પાદને ચૈવ પાલને ચ તથા ક્ષયે સહંતી ચ મહદ દુઃખમ જ્ઞંતી ચૈવાર્થ કરણાત. પૈસો કમાવામાં દુઃખ. મહાભારત બોલ્યો અર્થસ્ય ઉત્પાદને ચૈવ પાલને ચ તથા ક્ષયે. પૈસો કમાવા માટે દુઃખી થવાનું, પછી એની રક્ષા માટે દુઃખી થવાનું, અને ત્રીજું એ નાશ થાય ત્યારે પાછું દુઃખી થવાનું. કમાવા માટે માણસો કેટલા દુઃખી થાય છે, પછી પાછું એની રક્ષા માટે કેટલું દુઃખી થવાનું. ઘણાની દિવાળી આ વખતે ન બગડી ગઈ. જેટલા જેટલા ગામડે બધા ગયા હતા ફટાફટ સુરત આવી ગયા. એ 8 ઓલી જે 8 આપણે નવેમ્બર, 8 નવેમ્બરે જે થયું બધું રાતે, 8 નવેમ્બરની રાત એટલી બધી ભયંકર હતી. એ 9 નવેમ્બરે તો કોઈને કંઈ હૂજતું જ નહોતું. આ દુઃખનું કારણ શું ભાઈ? પૈસો. જેની પાસે કાંઈ નહોતું ને એવડાઈ મચ્છરદાનીમાં 9 વાગ્યા સુધી ઘસઘસાટ ઊંઘતા હતા. જેની પાસે રૂપિયા હતા ને 4 વાગ્યા ઉઠીને લાઈનમાં ઊભા રહેતા.
એટલે પૈસાવાળા સુખી છે એવું નથી ભાઈ. અર્થસ્ય ઉત્પાદને દુઃખમ, પાલને દુઃખમ, ક્ષયે દુઃખમ. અને પછી શૌનકે વાત કીધી, અંતો નાસ્તિ પિપાસાયાઃ સંતોષ પરમં સુખમ તસ્માત સંતોષમેવેહ પરમ પશ્યંતિ પંડિતાઃ. હે યુધિષ્ઠિર, વાસનાનો કોઈ અંત નથી, આસક્તિનો કોઈ અંત નથી. અમારા વિહારીલાલજી મહારાજે એક પંક્તિ લખી કે અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યા, નથી અબોટ્યા રસ કોઈ રાખ્યા, તથાપિ જો તૃપ્તિ થઈ ન ભાસે, તો આ ભવે શું મન તૃપ્ત થાશે. તમે જન્મ અહીંયાથી ભજીયા ને પાણીપુરી ખાતા આવતા હો, તમે અટાણ સુધીમાં હો વાર 500 વાર પાણીપુરી, બેનો તો મને લાગે 1000 વાર ખાઈ ગયા છે. કારણ કે ભાઈઓ એમ્બ્રોડરીમાં વળ ખાતા હોય ને આવડા 5 વાગે પાણીપુરીઓ ખાતા હોય. એટલે તમે આમ જુઓ તો એટલા સમયથી ખાતા આવતા હો તોય હજી તમને પાણીપુરી આવે ને ત્યાં મોઢામાં પાણી મળે આવવા. એક જણાએ બહુ સરસ કીધું હતું કે આ પાણીપુરી થાય, ભેળપુરી થાય, મીઠી પૂરી થાય, પણ માળી કોઈ દી ઊંઘ પૂરી નથી થતી કે. એટલે આટલા સમયથી ખાતા હો તોય ધરવ ન થાય, તો હવે કદાચ એકવાર ખાવાથી ક્યાંથી તૃપ્તિ થવાની. એટલે વિહારીલાલજી મહારાજ કે જન્મ જન્મથી વિષયો ભોગવતા આવીએ જો તૃપ્તિ ન થઈ હોય તો આ એક જન્મમાં તૃપ્તિ શું થવાની? ક્યાં જન્મમાં પુરુષને સ્ત્રી મળી ન મળી અને સ્ત્રીને પુરુષ ન મળ્યો? ક્યાં જન્મમાં? 84 લાખ જન્મમાં જ્યાં જાય ત્યાં પતિ ને પત્ની તો હોય જ, જ્યાં જાય ત્યાં ખાવાનું મળે, જ્યાં જાય ત્યાં હરવા ફરવાનું મળે. જે કંઈ ભોગ માત્ર છે એ 84 લાખમાં બધા જન્મમાં મળ્યા. અને હું તમે જન્મો જન્મથી ભોગ ભોગવતા આવ્યા અને છતાંય જો તૃપ્તિ ન થઈ હોય તો હવે આ એક જન્મમાં ક્યાંથી થાય? ભોગાન ભોગતા વયમેવ ભોગતા તૃષ્ણાન જીર્ણા વયમેવ. ભર્તૃહરિ રાજાને એની પત્નીમાં બહુ આસક્તિ હતી ને. ભગવાન છે ને દુઃખ દે ને જીવનમાં તોય કોઈ દી હરેરવું નહીં. જીવનમાં જેટલું દુઃખ આવશે ને એટલા આપણે જગતથી વિમુખ થઈ પરમાત્માની સન્મુખ થશું. ભર્તૃહરિ રાજાને એની પત્નીમાં અપરંપાર પ્રીતિ હતી, આસક્તિ હતી. અને પછી એક અમૃત ફળ મળ્યું ભર્તૃહરિ રાજાને. તમે જોજો આ જીવનની ઘટના. જેણે શૃંગાર શતક લખેલું ભર્તૃહરિ રાજાએ, એટલો વિષય જીવ, શૃંગારનું વર્ણન કર્યું અને 100 શ્લોક એને લખ્યા જેને શૃંગાર શતક કહેવાય. એમાં એક એને અમૃત ફળ મળ્યું જે ખાવાથી અમર થઈ જવાય. ભર્તૃહરિ રાજાને એમ થયું કે આ ફળ હું ખાઈશ અને હું અમર થઈ જઈશ અને મારી પત્ની મરી જશે તો એના વિના મારી જિંદગી જીવવી બહુ વહમી થઈ જશે. માટે આ ફળ હું મારી પત્નીને આપી દઉં. એ ખાય અને અમર બની જાય તો જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી મને પત્નીનો વિયોગ થાય. એ ફળ એણે એની પત્નીને આપ્યું. હવે એની પત્નીને એક અશ્વપાળમાં આસક્તિ હતી. જેનો અશ્વપાળ હોય ને એમાં એને આસક્તિ. ભર્તૃહરિની પત્ની એ વિચાર કર્યો કે હું આ ફળ ખાઈશ ને મરી જઈશ, અમર થઈ જઈશ અને અશ્વપાળ વયો જશે તો એના વિના હું કેમ જીવીશ? એટલે એણે એ ફળ અશ્વપાળને આપ્યું. અશ્વપાળને કોઈ વૈશ્યામાં આસક્તિ હતી. એને એમ થયું કે હું ખાઈને અમર થઈ જઈશ ને ઓલી વહી જશે તો મારું શું થાય? એણે એ ફળ વૈશ્યાને આપ્યું. વૈશ્યાને એમ થયું કે આ ફળ હું ખાઉં અને અમર થાવ, મારે તો આખી જિંદગી પાપ જ કરવાના ને, આના કરતાં અમારા દેશનો રાજા આ ફળ ખાય અને જો એ અમર બની જાય ભર્તૃહરિ તો બેડો પાર થઈ જાય. એ ફળ લઈને એણે રાજાને આપ્યું. વાંચતું ગાજતું માંડવે તો આવે જ. આસક્તિવાળા જેને જેટલું જ વહેલું જાગવું એટલું જાગી જાજો બેનો ભાઈઓ બધાય. હા, બાકી એક દી ગાતું વાતું માંડવે આવશે ને ઘરમાં ડખો આવશે ને. સ્વામિનારાયણ ભગવાન કે કોઈ પણ નારીએ વ્યભિચાર કર્યો કે કોઈ પુરુષે વ્યભિચાર કર્યો 100 જન્મ સુધી અમે ધામમાં નહીં કરવા દઈએ. બહુ પાકી વાત છે. આસક્તિ દુઃખના કારણ છે
અને વૈશ્યાએ એ ફળ રાજા ભર્તૃહરિને આપ્યું. ભર્તૃહરિને એમ થયું કે એક ફળ મેં મારી પત્નીને આપ્યું ને આ બીજું મારી પાસે, અમે બેય અમર બની જાય. અને પૂછ્યું કે ઓલું ફળ છે ખાધું? તપાસ થઈ, આખું બધું જે ષડયંત્ર હતું એ ખુલ્લું થઈ ગયું. અને તેથી પછી ભર્તૃહરિએ જેણે શૃંગાર શતક બનાવ્યું હતું ને, એણે વૈરાગ શતક લખ્યું. અને એમ લખ્યું, ધીક તામ ચ તમ ચ મદનમ ચ મામ ચ ઇમામ ચ. મને ધિકાર છે કામી પુરુષને, મારી પત્નીને ધિકાર છે કામી નારીને, એ ઓલા અશ્વપાળને ધિકાર છે, આ ઓલી વૈશ્યાને ધિકાર છે, અને કામ દોષને પણ ધિકાર છે. ધીક તામ ચ તમ ચ મદનમ ચ મામ ચ ઇમામ ચ. આ આસક્તિઓ એ માણાને મરતા સુધી દુઃખી કરે છે. અને જન્મ મરણનું કારણે આસક્તિ જ છે. મરતી વખતે જ્યાં જેની વાસના રહેશે, જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. અને કૃષ્ણની ગીતા વાંચો તો કૃષ્ણએ એમ કીધું કે યમ યમ ભાવમ સ્મરણ, જે ભાવનું સ્મરણ કરતો થકો દેહ છોડશે, અંતે એની ઈ ગતિ થાય. એક બાપા મરતી વખતે હુતાતા મરણ પથારી, છોકરાઓ એમ પૂછ્યું, બાપા તમારી છેલ્લી મનોકામના? તો કે બટાકોટી રોણના વાવણા ન થયા. કે એ બાબાને વાવણી કરવા પાછું જન્મવું પડ્યું. મરતી વખતે ભગવાન સિવાય દાદો ભીષ્મ, એટલા માટે આપણા શાસ્ત્રોમાં એમ કહેવાનું, ધી રામાયણમ ટીચસ અસ હાઉ ટુ લીવ. રામાયણ આપણને શીખવાડે કેમ જીવવું, અને ધી ભાગવતમ ટીચસ અસ હાઉ ટુ ડાય. ભાગવત શીખવાડે મરવું કેમ. પ્રહલાદની જેમ, ધ્રુવની જેમ, દાદા ભીષ્મની જેમ, કે અંતકાળે સામે ભગવાન ઊભો હોય, ધૂન કીર્તન થતા હોય, ભજન ભક્તિ થતા હોય, અને આપણું ચિત્ત પરમાત્મામાં લાગેલું હોય, અને આપણો પ્રાણ છૂટે એવું મંગલ મૃત્યુ થવું જોઈએ. અને મારા વાલા બધાઈને મારે બહેનો ભાઈઓને એટલી વિનંતી, આસક્તિ છોડવી. અને યુધિષ્ઠિર રાજાએ ત્યારે એટલું કીધું કે હે શૌનક મુનિ, હું મારા માટે કોઈ ઈચ્છા નથી કરતો, પણ મારી ભેગા આવેલા ભૂદેવોના ભરણ પોષણ માટે, મારા અનુયાયીઓ, મારી પત્ની, મારા ભાઈઓના ભરણ પોષણ માટે હું આ ઈચ્છા રાખું છું. મને ધન મળે, ગ્રહસ્થાશ્રમમાં રહી અનુયાયીઓનું ભરણ પોષણ ન કરે એ યોગ્ય ન ગણાય. અને ત્યારે શૌનકે એટલું કીધું કે તપસ્યાનો આશ્રય તમે કરો, તમારો મનોરથ પૂર્ણ થશે. તપ કરો, તમારો મનોરથ પૂર્ણ થશે. અને પછી ધૌમ્ય મુનિના કથનાનુસાર યુધિષ્ઠિર રાજાએ સૂર્યનારાયણની આરાધના કરી. અને ત્યારે સૂર્યનારાયણે એક અક્ષય પાત્ર યુધિષ્ઠિર રાજાને આપ્યું, તાંબાનું પાત્ર આપ્યું. અને એમ કહ્યું કે આ પાત્રમાંથી ચતુર્વિધ અન્ન નીકળ્યા કરશે. તમે જેટલો સંકલ્પ કરશો એટલું અન્ન નીકળશે. પણ એક કન્ડિશન રહેશે કે એકવાર દ્રૌપદીએ જમી લીધું પછી આમાંથી અન્ન નીકળશે. 12 વર્ષ સુધી આ પાત્ર તમને અન્ન આપશે. એવું અક્ષય પાત્ર સૂર્યનારાયણે યુધિષ્ઠિરને આપ્યું. વાલા ભક્તો, આગળની કથા આપણે આજે રાત્રે સાંભળીશું. આ મહોત્સવ ખૂબ જામ્યો છે. દિવસે એટલા બધા હરિભક્તો છે, તો રાત્રે તો આનાથી ડબલ હોય છે. માટે અમારા પૂજ્ય વક્તાશ્રી બહુ ઝીણવટ ભરી અને આપણને ભગવાનમાં જોડી દે એવી કથા કરે છે. આ કથા મનોરંજન માટે નથી, આ કથા આપણા જીવન સુધારવા માટે છે. વાલા ભક્તો, કથા આપણે સાંભળીએ અને આપણું જીવન ન બદલે તો આપણે કથા જ સાંભળી ન કહેવાય. આટલી બધી સરસ વક્તાશ્રી કથા કરે છે, તો કાંઈક જીવનમાં ઉતારજો. તો આવા મોટા મોટા માંડવા નાખ્યા ને આટલી બધી આ પૂજ્ય સંતોએ મહેનત કરી છે ને, એમનો દાખલો લેખે લાગે. આ કાંઈ પૈસા વિના તો આટલો મંડપ નહીં થતો હોય ને. કેટલો બધો ખર્ચો હોય. અમારા બધા નાના સંતો, પૂજ્ય સ્વામીનું મંડળ છે, એ રાત દિવસ મહેનત કરે છે. રાત્રિ દિવસ મહેનત કરીને આવા આયોજન કરી અને તમને બધાને કથામૃતનું પાન પૂજ્ય સ્વામી કરાવે છે. માટે એમને ભગવાને બહુ સરસ કળા આપી છે કે ગમે એ શાસ્ત્રની કથા કરે પણ સર્વોપરી એમની કથા હોય છે. માટે મહાભારતની કથામાંથી પણ કેટલું જાણવા મળે એ વિચાર કરો. તૃષ્ણા છે મહાપાપિણી, કેવો શ્લોક આવ્યો.
તૃષ્ણા વિનાના લોકો જગતમાં સુખી હોય છે. માટે વાલા ભક્તો, કથા જીવનમાં ઉતારજો, અને કથા એ જન્મોજન્મના થાકને ઉતારે છે. માટે આ આયોજનમાં જેણે જેણે સેવા કરી છે, જેણે જેણે આમાં લાભ લીધો છે, એવા તમામ નાના મોટા તમામ ભક્તજનો નરનારીઓ, એમને ભગવાન સ્વામિનારાયણ ખૂબ સુખી કરે, ખૂબ એમની એકાંતિકી ભક્તિ આપે, અને ભગવાન એમને સર્વ પ્રકારે સુખ્યા કરે, એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. ખરેખર જગાડી દે એવી કથા છે. અને સ્વામી કીધું એમ વિશ્વલ્લભ સ્વામીની કથા કરવાની અદ્ભુત કળા છે. હમણાં હજી 15 દિવસ પહેલાં જ અમારે ત્યાં વડોદરામાં આવડી જ મોટી કથા સ્વામીએ ત્યાં સ્વામિનારાયણ ચરિત્રની કથા કરી. ખૂબ અમારા વડોદરાને એકદમ આનંદિત કર્યું, સુખી કર્યા. વાલા ભક્તજનો, આવા વક્તા મહોદય દ્વારા કથા સાંભળીને ખરેખર જીવન સુધરે જ, અને સુધારવું જ જોઈએ. સૌને ખાસ કરીને વિનંતી, જેમ પ્રભુ સાહેબ ભલામણ કરી એમ આમાંથી કાંઈક લઈ અને આપણા જીવનમાં ઉતારીએ અને સુધારીએ. અને જે યજમાનોએ જે પ્રકારે સેવા કરી છે એમનું સર્વ પ્રકારે ભગવાન શ્રી હરિ મંગલ વિસ્તારે, એટલું કરી વિરમશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.